નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો મની 9 પર સમાચારોનું લંચ બોક્સ. આરબીઆઈએ મોટા સાયબર એટેકને લઈને જાહેર કર્યું એલર્ટ. ખેડૂતો પાસેથી તુવેર, મસૂરની દાળ ખરીદશે સરકાર. માર્ચના છેલ્લા 10માંથી 5 દિવસ બેંક રહેશે બંધ. આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે. તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ. સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદની ભ્રામક દવાઓની જાહેરાતના કેસમાં સ્વામી રામદેવ અને પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણને નેક્સ્ટ હિયરિંગમાં કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે. કોર્ટે આ આદેશ કંપની અને આચાર્ય બાલકૃષ્ણને અગાઉ આપેલી નોટિસનો જવાબ દાખલ ન કરવા બદલ આપ્યો છે. હવે તેમણે આગામી તારીખે કોર્ટમાં હાજર રહેવું પડશે. જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાની ખંડપીઠે બાબા રામદેવને નોટિસ પાઠવીને જણાવ્યું કે શા માટે તેમની સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી શરૂ ન થવી જોઈએ. આ પહેલા 27 ફેબ્રુઆરીએ થયેલી સુનાવણીમાં કોર્ટે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદની જાહેરાતો છાપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, જેના માટે કંપનીએ કોર્ટમાં અન્ડરટેકિંગ પણ કર્યું હતું. તેમ છતાં જાહેરાત છાપવામાં આવી હતી, જેના પર કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. રિઝર્વ બેન્કે ભારતીય બેન્કોને સાયબર હુમલાના વધતા જોખમ અંગે ચેતવણી આપી છે. સેન્ટ્રલ બેન્કને આશંકા છે કે આગામી દિવસોમાં ભારતની કેટલીક પસંદગીની બેન્કો પર સાયબર હુમલા વધી શકે છે. આ એલર્ટની સાથે જ રિઝર્વ બેન્કે બેન્કોને તેમની સાયબર સુરક્ષામાં સુધારો કરવા માટે સૂચના આપી છે. આરબીઆઈએ હાલમાં જ બેન્કોની જોખમોનો સામનો કરવાની તૈયારીઓની સમીક્ષા કરી છે. આરબીઆઈનું આ એલર્ટ CSITE એટલે કે સાયબર સિક્યુરિટી એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ઝામિનેશનના લેટેસ્ટ રાઉન્ડ બાદ આવ્યું છે. CSITEમાં ઘણી બેન્કોની ડિઝાસ્ટર મેનેજમેન્ટ તૈયારીઓ, ઇન્ટરનેટ અને મોબાઈલ બેન્કિંગ પ્લેટફોર્મની ક્ષમતાઓ, છેતરપિંડી શોધવા માટેની સિસ્ટમને પરખવામાં આવે છે. દેશમાં ખાંડનું ઉત્પાદન ઓક્ટોબર 2023માં શરૂ થયેલા કરંટ માર્કેટિંગ યરમાં 15 માર્ચ સુધી ઘટીને 280.79 લાખ ટન થઈ ગયું છે. ગયા વર્ષે 15 માર્ચ સુધી આ આંકડો 282.60 લાખ ટન હતો. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન એટલે કે ઇસ્માના ડેટા અનુસાર આ વર્ષે 15 માર્ચ સુધીમાં કાર્યરત ફેક્ટરીઓની સંખ્યા 371 હતી. ગત વર્ષે આ જ દિવસ સુધી 325 મિલો કાર્યરત હતી. આ સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન 79.63 લાખ ટનથી વધીને 88.40 લાખ ટન થયું હતું. જોકે મહારાષ્ટ્રમાં ઉત્પાદન 101.92 લાખ ટનથી નજીવું ઘટીને 100.50 લાખ ટન થયું છે. કર્ણાટકમાં પણ તે 53.50 લાખ ટનથી ઘટીને 47.55 લાખ ટન થયું છે. વીમા ક્ષેત્રમાં ડિસેમ્બર 2014થી જાન્યુઆરી 2024 સુધીમાં એફડીઆઈના રૂપમાં 53,900 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. નાણાકીય સેવા સચિવ વિવેક જોશીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે સરકારે 2014માં એફડીઆઈ પરમિશન લિમિટ 26%થી વધારીને 2015માં 49% અને પછી 2021માં 74% કરી. જોકે ઇન્સ્યોરન્સ ઇન્ટરમીડિયેટરીઝ માટે પરમિસિબલ એફડીઆઈ લિમિટ 2019માં વધારીને 100% કરવામાં આવી હતી. તેના કારણે ડિસેમ્બર 2014થી જાન્યુઆરી 2024 વચ્ચે વીમા કંપનીઓમાં 53,900 કરોડ રૂપિયાનું એફડીઆઈ આવ્યું છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઓગસ્ટ 2000માં ઇન્સ્યોરન્સ સેક્ટરમાં રજિસ્ટ્રેશન માટેની અરજીઓને આવકારવાની સાથે બજાર ખોલ્યું હતું અને વિદેશી કંપનીઓને 26% સુધીની માલિકીની મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે ઘટતા સ્ટોકને વધારવા માટે મિનિમમ એશ્યોર્ડ પ્રોક્યોરમેન્ટ પ્રાઇસ એટલે કે MAPP અથવા ડાયનેમિક બફર પ્રોક્યોરમેન્ટ પ્રાઇસ એટલે કે DBPPમાં બેમાંથી જે વધારે હોય પરંતુ ખેડૂતો પાસેથી સીધી 4 લાખ ટન તુવેર અને 2 લાખ ટન મસૂરની દાળ ખરીદવાની યોજના બનાવી છે. સરકારે આ પગલું તુવેર અને અન્ય કેટલીક દાળોના ઓછા ઉત્પાદનને કારણે બજાર ભાવમાં થયેલા વધારાને કારણે સરકારી બફર સ્ટોકમાં ઘટાડો થવાના કારણે ભર્યું છે. આ વખતે દેશમાં સોમવાર 25 માર્ચ 2024ના રોજ હોળી ઉજવાશે. હોળી એટલે કે ધૂળેટીના દિવસે દેશના મોટાભાગના રાજ્યોમાં બેન્કો બંધ રહેશે. આ સાથે ચોથા શનિવારના કારણે 23 માર્ચ અને 24 માર્ચે બેન્કોમાં કામકાજ નહીં થાય. એટલે કે આ મહિને 23થી 25 માર્ચ સુધી સતત 3 દિવસ બેન્કો બંધ રહેશે. આ ઉપરાંત 29મી માર્ચે ગુડ ફ્રાઇડેની રજા પણ છે અને અંતે 31મી માર્ચે રવિવારની રજા રહેશે. તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ. તમે સાંભળતા રહો રેડિયો મની 9. અમે લઈએ વિદાય. નમસ્કાર.